हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા બહાર મળે તેવા બજાર જેવા ચાઉમીનની રેસીપી। તો એકદમ પરફેક્ટ એવી બનશે। તમે એક જ વામાં પરફેક્ટ એવા છૂટા છૂટા નૂડલ્સ તમે તૈયાર કરી શકશો જો તમે આ રીતે એક વખત તમે બનાવીને ટ્રાય કરશો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો આપણે ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તો 2 કપ આપણે ભરી અને પાણીને એકદમ સરસ એવું આપણે ઉકળે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે। તેમાં આપણે નૂડલ્સ એડ કરીશું। તમે જોઈ શકો છો। તો આપણે ગરમ પાણીમાં જ આપણે નૂડલ્સને એડ કરવાના છે। ઠંડા પાણીમાં બિલકુલ પણ એડ નથી કરવાના, નહીં તો આપણા જે નૂડલ્સ છે તે એકદમ ચીપચીપા જેવા બનીને રેડી થશે। એટલે આપણે ગરમ પાણીમાં આ રીતે બોળી દઈશું અને આપણા જે નૂડલ્સ છે તેને આ રીતે હલાવી અને મિક્સ કરીશું અને આપણે તેને 75% આપણે તેને કૂક કરવાના છે। તો તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા નૂડલ્સ છે તે તૈયાર છે। તો તેને આપણે 75% આપણે તેને કૂક કર્યા છે। હવે આપણે તેને આ ગરમ પાણીમાંથી આપણે તેને એક જારીવાળી ડીશમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ નૂડલ્સ આપણે જારીવાળી ડીશમાં કાઢી લીધા છે। હવે આપણે તેના પર આપણે એકદમ ચિલ્ડ પાણી તેના પર એડ કરીશું આ રીતે, જેથી તેમાં નૂડલ્સમાં ગરમાટ છે તે એકદમ બંધ થઈ જાય અને જે આપણા નૂડલ્સ છે તે એકદમ છૂટા છૂટા પરફેક્ટ એવા બનીને તૈયાર થાય। તો તમે જોઈ શકો છો। હવે આ રીતે આપણે હાથેથી આ રીતે છૂટા છૂટા કરી લેવાના છે। તો પરફેક્ટ એવા બહાર મળે તેવા આપણા નૂડલ્સ ઘરે જ તમે એકદમ પરફેક્ટ એવા તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ। તો જો તમે આ રીતે એક વખત બનાવશો તો આ ટ્રીક અને ટિપ્સ એકદમ ફોલો કરશો તો તમારા બહાર મળે તેવા નૂડલ્સ એકદમ છૂટા છૂટા તૈયાર થશે અને એકદમ મજા જ પડી જશે ઘરે। તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો। હવે આપણે જે નૂડલ્સ છે તેને આપણે એક મોટી ડીશમાં કાઢી લઈશું અને ઉપરથી 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી અને આ રીતે નૂડલ્સને એકદમ મિક્સ કરી લેવાના છે, જેથી જે આપણા નૂડલ્સ છે તે એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થાય। તો માર્કેટમાં મળે તેવા જ આપણા નૂડલ્સ તૈયાર છે ફ્રેન્ડ્સ। તો હવે આપણે હાથેથી આ રીતે છૂટા છૂટા કરી અને તેની સાઈડમાં મૂકીશું। હવે આપણે વેજીટેબલ્સ લીધા છે, તમે જોઈ શકો છો। તો ડુંગળીને એકદમ લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી છે, કેપ્સિકમ લાંબી લાંબી સ્લાઇસમાં કટ કર્યા છે, કોબીજ, તીખી મિરચી અને ધાણા આપણે લીધા છે। તમે આમાં બીજા પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો, તમારા મનગમતા વેજીટેબલ્સ એડ કરવા। હવે આપણે કડાઈમાં તેલ એડ કરીશું 1 મોટી ચમચી અને ગેસ ઉપર મૂકીશું અને તેમાં આપણે જે બધા વેજીટેબલ્સ છે તે બધા જ એડ કરી દઈશું અને બધા વેજીટેબલ્સને આપણે સરસ એવા સોફ્ટ કરી લેવાના છે। થોડા એવા સોફ્ટ થાય એટલે આપણે તેમાં મસાલા કરીશું। તો અડધી ટીસ્પૂન આપણે હળદર, સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। તમે મસાલા તમારા અકોર્ડિંગ એડ કરી લેવા। ત્યારબાદ આપણે તેને મિક્સ કરી અને 1 ચમચી સોયા સોસ અને 1 મોટી ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે નૂડલ્સ માટે। હવે આપણે તેને થોડું એવું સાતળીશું અને ફરીથી તેમાં ગ્રીન ચીલી સોસ બીજો એડ કરીશું। ત્યારબાદ મિક્સ કરી લઈશું અને તેમાં આપણે નૂડલ્સને એડ કરીશું। બધા જ નૂડલ્સ આપણે એડ કરી લેવાના અને એકદમ સરસ એવા મિક્સ કરીશું। તો સરસ એવું થોડું મિક્સ થાય એટલે આપણે તેની પર આપણે
નૂડલ્સ મસાલો એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તો એકદમ પરફેક્ટ એવા છૂટા છૂટા નૂડલ્સ આપણા તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો, એકદમ જોઈને જ ખાવાનું મજા પડી જાય અને એકદમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા નૂડલ્સ તૈયાર છે. તો એક વખત તમે મારી ટ્રીક અને મારી ટિપ્સ સાથે બનાવીને ટ્રાય કરજો. તો તમારા નૂડલ્સ છે તે એ માર્કેટ જેવા છૂટા છૂટા તૈયાર થશે અને ટેસ્ટી પણ બનશે. તો હવે આપણે નૂડલ્સ મિક્સ કરી અને ઉપરથી ધાણા એડ કરી લઈશું અને નૂડલ્સને ફરીથી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણા બજાર જેવા બહાર મળે તેવા આપણા નૂડલ્સ. તો એકદમ કલર અને એકદમ છૂટા છૂટા માર્કેટ સ્ટાઇલ આપણા નૂડલ્સ તૈયાર છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો આ રીતે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અને તમને આજની આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો. તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.